બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે। જિલ્લામાં શાંતિ જાળવવા પોલીસ એક્શનમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરિયાની આગેવાનો સાથે બેઠક। સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ કરનારને કડક ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર એ વાવથરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં જિલ્લામાં શાંતિ જાળવવા પોલીસ એક્શનમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરિયાની આગેવાનો સાથે બેઠક। ભાભર રૂની ગ્રામ પંચાયત બાદ ઓળમાં બબાલની ચિંતા અને મુલુપર ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાય। રબારી અને ચૌધરી સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના આગેવાનો પણ રહ્યા બેઠકમાં હાજર। સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ કરનારને કડક ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી। વિવાદ વધે તેવી પોસ્ટ પર પોલીસની તીવ્ર નજર છે તે અત્યારે જોવા મળી રહી છે। લોકોને સમજદારીથી પોસ્ટ વાયરલ કરવાની પણ પોલીસ દ્વારા છે તે અપીલ કરવામાં આવી। સમાજના આગેવાનો દ્વારા પણ શાંતિ જાળવવાનો સંદેશ છે તે આપવામાં આવ્યો। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અત્યારે સતર્ક જોવા મળી રહી છે કે જે રીતના રૂની ગામની અંદર એ ચૌધરી સમાજની એક પંચાયત મળી હતી ને પંચાયત બાદ ઓળ ગામની અંદર રબારી અને ચૌધરી સમાજ વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેના જ કારણે વાવથરા જિલ્લાની પોલીસ એ સતર્કતાના ભાગરૂપે સમાજના આગેવાનો સાથે બેઠકો કરી રહી છે અને સાથે જ વિસ્તારની અંદર શાંતિ ન ડોળાય તેવા પ્રકારના મેસેજ છે તે પોલીસ દ્વારા એ આગેવાનોને કહેવામાં આવ્યા કે શાંતિ જળવાઈ રહે તેવી વાત એ સમાજના આગેવાનો કરે અને સાથે જ જે રીતના એ વિવાદ વકર્યો હતો એ વિવાદ હવે શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થાય તેના કારણે પોલીસ દ્વારા પણ એ સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી અને બેઠક બાદ એ જિલ્લાના એસપી ચિંતન તરિયાએ આ બેઠકને લઈને શું કહ્યું આવો તે પણ જોઈએ। ગઈ 18મી માર્ચે ઓગડ તાલુકાના ઉણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવથરા જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત મારી અને દરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે એ તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત એ અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને વાવથરા જિલ્લાની પ્રજાને યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવથરા જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનો દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ
મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે, એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ના કરે ને લોકો સુધી પહોંચાડે નહીં. અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારની અમે લોકોએ સૂચના આપી છે. સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે. પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે, વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે. અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.